મિત્રો, ગાય માતાએ તમામ મહિલાઓને કયો શ્રાપ આપ્યો હતો, જેના કારણે આજ સુધી સમગ્ર સ્ત્રી જાતિને તે શ્રાપનો ભોગ બનવું પડે છે? ગાય માતાનો આવો ખરાબ શ્રાપ જે ટાળી શકાયો નથી. મિત્રો, તે શ્રાપ કયો હતો? આજની આ વિડીયોમાં આપણે તેના વિશે જણાવવાનો પ્રયત્ન કરીશું. એક રસપ્રદ અને રહસ્યમય કહાની દ્વારા આપને સમજાવીશું. તો ચાલો મિત્રો, કહાની શરૂ કરીએ. એક સમય હતો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સિંહાસન પર બિરાજમાન હતા. ત્યારે દેવર્ષિ નારદ મુનિ તેમની પાસે આવીને કહે છે, હે પ્રભુ, આજે હું મૃત્યુની દુનિયામાં ભટકી રહ્યો હતો. ત્યારે એક મહિલાએ મને પૂછ્યું કે પહેલાં જ્યારે સ્ત્રીઓને બાળકો હતા ત્યારે તેનો જન્મ થતાં જ ચાલવા લાગતા હતા, પરંતુ આજના સમયમાં તેવું નથી. આજે તો બાળકો 1 વર્ષ પછી જ ચાલે છે. તેનું શું કારણ છે? આવા પ્રશ્ન તે સ્ત્રી મને પૂછી રહી હતી. તેનો જવાબ, પ્રભુ, મને ખબર ન હતી કે આવું કેમ થાય છે, તેથી હું તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને મને આ પ્રશ્નનો જવાબ જણાવો. શ્રી કૃષ્ણ કહે છે કે દેવર્ષિ, તમારો આ પ્રશ્ન તમામ મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારે આ સવાલનો જવાબ જાણવો હોય તો ઠીક છે, ચાલો હું તમને એક વાર્તા કહું. આ વાર્તા દ્વારા તમે જાણી શકશો કે શા માટે મહિલાઓ બાળકને જન્મ આપતાની સાથે જ ચાલી શકતી નથી. ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે પ્રભુ, હું આ કથા સંપૂર્ણપણે સાંભળીશ. કૃપા કરીને મને તે કથા કહો. આગળ વાત કરીએ તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયોના અંત સુધી જોજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા ધાર્મિક અને રહસ્યમય વિડીયોઝ તમને રોજ મળતા રહે. નારદજીના પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી કૃષ્ણ કહે છે કે રામુ નામનો એક વ્યક્તિ દેવર્ષિ નગરીમાં રહેતો હતો. રામુ સ્વાર્થી વ્યક્તિ હતો. રામુ પાસે એક ગાય હતી. તે ગાય દૂધ આપતી હતી અને રામુ તે ગાયને લીલો ચારો ખવડાવતો અને તેને દૂધ આપી અને વેચતો હતો. રામુ પોતે ગાયનું દૂધ પીતો હતો અને પોતાના પરિવારના સભ્યોને પણ ખવડાવતો હતો. રામુ ગાયના દૂધથી જ પોતાનું ઘર ચલાવતો હતો. રામુનો સમય આ રીતે પસાર થતો હતો. થોડા દિવસો પછી એક સમય એવો આવ્યો જ્યારે ગાયે રામુને દૂધ આપવાનું બંધ કરી દીધું. ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું કે તરત જ રામુએ ગાયને ખવડાવવાનું બંધ કરી દીધું. અને એક દિવસ રામુએ ગાયને ખૂબ જ માર માર્યો અને તે ગાય ઘરમાંથી લઈને જંગલમાં છોડી ગયો. હવે એ ગાય એકલી જંગલમાં રહી ગઈ હતી. તે ગરીબ ગાય જંગલમાં અહીં ત્યાં એકલી ભટકતી હતી. અને એક દિવસ તે જંગલમાં બનેલા મંદિર પાસે પહોંચી અને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, હું તમને વિનંતી કરું છું, તમે મને ગાયની યોનિમાં મૂકી છે. મેં શું ખોટું કર્યું છે? ગાય રડતા હૃદયે એ પછીથી ભગવાનને વિનંતી કરે છે કે હે પ્રભુ, આ દુનિયામાં લાખો લોકો રહે છે, જેમાં મોટા ભાગના લોકો દુષ્કર્મો કરે છે. તે વિશે તમે સારી રીતે જાણો જ છો. મેં દૂધ આપવાનું બંધ કરતાં જ મારા માલિકે મને લીલો ચારો ખવડાવ્યો પણ નહીં, અને આટલું જ નહીં, તેને મને ઘરની બહાર પણ કાઢી મૂકી હતી. હવે હું અહીં અને ત્યાં ભટકું છું. હવે હું જંગલમાં ચારો ખાઈ ને અને જંગલમાં જ ઘાસ ખાઈ પેટ ભરી રહી છું. હે ભગવાન, તમે બનાવેલા શ્રેષ્ઠ યોનિ એટલે કે મનુષ્ય કેટલો સ્વાર્થી અને લોભી છે. બિચારી ગાય અહીં ત્યાં ભટકી રહી હતી. જ્યારે પણ એ ગાય રામુના દરવાજે આવતી ત્યારે રામુ તેને લાકડી વડે મારતો. તે ગાયને ખેતરોથી દૂર જંગલ તરફ ભગાડી મૂકતો. શ્રી કૃષ્ણ કહે છે, નારદજી, જ્યારે તે ગાય ધીમે ધીમે 1 મહિનાની ગર્ભવતી થઈ અને જ્યારે તે 3-4 મહિનાની ગર્ભવતી હતી ત્યારે તે જ જંગલમાંથી એક સ્ત્રી પસાર થઈ રહી હતી. સ્ત્રીએ તે ગાયને જોતાં જ તેના મનમાં વિચાર્યું કે આ ગાય ગર્ભવતી છે. હું એક કામ કરું, હું આ ગાયને મારા ઘરે લઈ જાઉં. જ્યારે તેને બાળક થશે ત્યારે આ ગાય મને દૂધ આપવાનું શરૂ કરશે. પછી હું તેનું દૂધ જાતે પીશ અને મારા પરિવારના સભ્યોને પણ ખવડાવીશ અને બાકીનું દૂધ હું વેચીશ. તે મહિલા તરત જ તે ગાયને પકડવા માટે તેના પતિને બોલાવવા જાય છે અને જ્યાં સુધી તેનો પતિ ત્યાં પહોંચે છે ત્યાં સુધીમાં
ગાય ધીમે ધીમે દૂર જતી રહે છે. સમય પસાર થતો ગયો. શ્રી કૃષ્ણ કહે છે, એક દિવસ જ્યારે તે ગાયનો પ્રસૂતિનો સમય નજીક આવ્યો ત્યારે તે એકાંત જંગલમાં સલામત સ્થળે ગઈ અને એક વાછરડાને જન્મ આપ્યો. શ્રી કૃષ્ણ કહે છે, ગાયની પ્રસૂતિ પછી એ જ સ્ત્રી ઘાસ કાપવા જંગલમાં આવે છે. તેણે દૂરથી જોયું કે એક ગાયે તેના વાછરડાને જન્મ આપ્યો છે. તે સ્ત્રી તેની પાસે આવી ગઈ અને જ્યારે તેણે એ ગાયને ધ્યાનથી જોયું ત્યારે તેણે કહ્યું, અરે, આ તો એ જ ગાય છે જે મેં થોડાક મહિનાઓ પહેલાં જોઈ હતી. તે જુએ છે ત્યારે આ ગાય એક વાછરડાને જન્મ આપી ચૂકી છે. તે મનોમન બોલે છે, ઠીક છે, તે સારું જ છે. હું ચોક્કસપણે મારી આ ગાયને પકડીને મારા ઘરે લઈ જઈશ. તરત જ સ્ત્રી તે ગાય પાસે તેના પતિને બોલાવવા માટે જાય છે. ત્યારે તે ક્ષણે ગાય સ્ત્રીને કહે છે, અમારી રક્ષા કરો, મારું બાળક પાછળ છે, તેને ઉપાડો અને મારા ગળા પર મૂકો. હું મારા બાળક સાથે સલામત સ્થળે જઈશ, કારણ કે મારું બાળક 8 મહિના પછી તે ચાલવા લાયક થશે. પછી સ્ત્રી ગાયના વાછરડા પાસે જાય છે. ત્યારે તે કહેવા લાગી, તમારું બાળક ઘણું ગંદુ છે. આટલી બધી ગંદકીમાં હું શા માટે તમારા બાળકને ઉપાડીને તમારા ખભા ઉપર મૂકું? હું તમારા પર આ મહેરબાની શા માટે કરું? સ્ત્રીની આ વાત સાંભળ્યા પછી ગાય માતા ક્રોધિત થઈને સ્ત્રીને શ્રાપ આપે છે કે તમારું બાળક જન્મે પછી તરત જ ચાલવાનું શરૂ કરે છે. પણ આજે હું શ્રાપ આપું છું, તમારું બાળક જન્મના 10 મહિના પછી જ પોતાના પગ પર ચાલી શકશે. અને મારું આ બાળક આજે ચાલી શકવા માટે સક્ષમ નથી, પરંતુ હવે પછી જ્યારે બીજા બધા પ્રાણીઓના બાળકોનો જન્મ થતાં જ ચાલવા લાગશે, પરંતુ સ્ત્રીના બાળકો જન્મના 10 મહિના પછી જ પોતાના પગ પર ચાલી શકશે. શ્રી કૃષ્ણ કહે છે, દેવર્ષિ, આ શ્રાપના કારણે મહિલાઓના બાળકો જન્મ લેતાની સાથે જ પોતાના પગ પર ચાલી શકતા નથી. મિત્રો, સતયુગમાં સુખદેવે જન્મ પછી તરત જ પોતાના પગ પર ચાલવાનું શરૂ કર્યું હતું અને વેદવ્યાસ પણ જન્મ પછી તરત જ પગ પર ચાલવા લાગ્યા હતા. સતયુગમાં આવું હતું, પણ કળિયુગમાં એવું નથી. કળિયુગમાં બાળકોને પોતાના પગ ઉપર ચાલતા ઓછામાં ઓછા 9 થી 10 મહિનાનો સમય લાગે છે. તેનું કારણ એ જ છે કે ગાયે સમગ્ર જાતિને શ્રાપ આપ્યો હતો. તે જ દિવસથી જ તમામ મહિલાઓના બાળકો જે જન્મતાની સાથે જ ચાલતા હતા, તેમની પ્રક્રિયા ત્યાં જ અટકી ગઈ હતી. ગાયના શ્રાપના કારણે સ્ત્રીનું બાળક 9 થી 10 મહિના પછી જ ચાલવા અને પોતાના પગ ઉપર ઊભું થવા સક્ષમ બને છે, અને ગાયનું બાળક તે જ દિવસથી પોતાના પગ પર ચાલવા સક્ષમ બને છે. એટલા માટે કોઈના આત્માને પરેશાન ન કરવો જોઈએ, અને આ સનાતન ધર્મનો સૌથી મોટો ધર્મ છે. મિત્રો, બીજાના દુઃખમાં દુઃખી થાવો, બીજાને ઉપયોગી થવું એ સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે. તેથી આપણે લાચાર પશુ પક્ષીઓને મદદ કરવી જોઈએ. ગાયના શ્રાપના કારણે તમામ પશુ પક્ષીઓના બાળકો જન્મતાની સાથે જ ચાલવા લાગે છે, પરંતુ તેની વિપરીત અસર સ્ત્રીઓના બાળકો પર એવી થઈ કે જન્મ્યા પછી તરત જ સ્ત્રીનું બાળક ચાલવા સક્ષમ બનતું નથી. આજ સુધી તે રાતના શ્રાપની સજા આજે પણ માનવ જાતિની સ્ત્રીઓ ભોગવી રહી છે. તો મિત્રો, તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ જરૂર લખજો. અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો.